પણ મને અમુક મારા અંગત જીવનની ખૂબ બધી વાતો મને ટચ થતી હોય છે. એમાં મને રામાયણની વાતો બહુ બધી ટચ થાય છે. તો એમાં કાગબાપુની એક બહુ સરસ એક ભજન કાગબાપુએ લખેલું છે કે ખોટો ખોટો રે હું રામ બનું ત્યાં મને સાચો રુદામ અહીં આવે રામનું જ્યારે હું રૂપ ધરું ત્યારે રે રે મને એવાય સંકલ્પ આવે. અનુજભાઈ, જેવા કપડાં ધારણ કરો ને, વસ્ત્રો જેવા ધારણ કરો ને, એવા તમને વિચાર આવે. તો રાવણે રામનું રૂપ ધારણ કરેલું. એટલે તમે વિચાર કરો કે રાવણ એ દૈત્ય એટલો રાક્ષસ, એવો રાક્ષસ, અને એણે રામનું રૂપ ધારણ કર્યું, મર્યાદા પુરુષોત્તમ રામ. એનું રૂપ ધારણ કર્યા પછી તો એના આખા વિચારો બદલાઈ ગયા. એ ખોટો ખોટો રે હું રામ બનું ત્યાં મને હાચો રુદામ અહીં આવે રામનું જ્યારે હું રૂપ ધરું રે ત્યારે રે રે મને એવાય સંકલ્પ આવે. કેવા કે ભાઈ કુબેરને રે જય મનાવું એની ગાદીએ પાછો આવે. કુબેરની લંકા હતી, એ કુબેર પાસેથી છેતરીને પડાવી લીધી રાવણે. એટલે એવું થાય કે આ બધું ભાઈને પાછું આપી દઉં. ભાઈ કુબેરને રે જય મનાવું એની ગાદીએ પાછો આવે. એ લંકાઈ નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે રામનું જ્યારે રૂપ ધરું ત્યારે રે રે મને એવાય સંકલ્પ આવે. અને વિભીષણની હાચી વાતું મારા પાપણે પાણી પડાવે. કાયમ વિભીષણ કહેતો કે રાવણ તું આ ખોટું કરે છે, આ કરવા જેવું નથી, સામે પરાપર બ્રહ્મ છે, ભગવાન છે, આ તે ખોટું કર્યું છે. પણ એની વાતું હું સાંભળું ને ત્યારે મને એ આંખમાંથી આહુડાની રેલું થતી. વિભીષણની સાચી વાતું મારા પાપણે પાણી પડાવે. રામ પોતાની આજ પોથી ઉગાડી મને ભરતનો પાઠ ભણાવે રામનું જ્યારે. સાહેબ, અયોધ્યામાંથી રામ જ્યારે ગયા અને 14 વર્ષનો વનવાસ મળ્યો, અને ગાદી તો ભરતની થઈ હતી, પણ ક્યારેય ભરત એ ગાદી ઉપર બેઠો નહીં. ભાઈના પાદુકા ત્યાં મૂક્યા, ચરણ પાદુકા મૂકીને એણે આખું રાજ ચલાવ્યું. તો એ રીતે રાવણને જ્યારે રામનું રૂપ ધારણ કર્યું ત્યારે એવા એવા વિચારો આવતા.